અપાયું। ઇન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો દ્વારા અંધજન મંડળ KCRC ભુજ ખાતે દર વર્ષે દિવ્યાંગ બાળકો સાથે કાર્યક્રમ યોજાય છે અને ક્લબના બહેનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે। આજે આ ક્લબના ચેરમેનની વિઝિટ દરમિયાન અંધજન મંડળ KCRC આંખની હોસ્પિટલને ઓપરેશન માટે 1 લાખનું ડોનેશન અને ફાયર સેફટી બોલ અર્પણ કરવામાં આવ્યા। અંધજન મંડળ સંચાલિત આ આંખની હોસ્પિટલ અતિ આધુનિક મશીનો અને મોડ્યુલર ઓપરેશન થિયેટરવાળી હોસ્પિટલ છે। છેલ્લા 21 વર્ષથી સમગ્ર કચ્છના જરૂરિયાતમંદ લોકો માટે આંખના ઓપરેશનની નિઃશુલ્ક સેવા પૂરી પાડે છે અને અતિ આધુનિક ફેકો પદ્ધતિથી પણ ઓપરેશન રાહત દરે થાય છે। નિયમિત દાતાઓના સહકારથી 34,500થી વધુ દર્દીઓના ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા છે। કચ્છના અંતરિયાળ ગામમાં હોસ્પિટલની ટીમ દ્વારા આંખના નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યા છે તેમજ નખત્રાળામાં દરિયાસ્થાન મંદિર મધ્યે, નલિયામાં, યોગેશ્વર નગરમાં અને મુન્દ્રામાં રોટરી ક્લબ ખાતે અંધજન મંડળ સંચાલિત વિઝન સેન્ટરોમાં નિયમિત ચાલતી OPDમાં ચેકઅપ માટે આવતા દર્દીઓમાં મોતિયો કે વેલના ઓપરેશનની જરૂર જણાય તો તેમને ઓપરેશન માટેની તારીખ આપવામાં આવે છે અને દર્દીઓને ગામડેથી લાવવા મૂકવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવે છે। દર્દીઓને ફોલોઅપ માટે ભુજ આવવાની જરૂર નથી, ત્યાં જ આ સુવિધા પણ આપવામાં આવે છે। અંધજન મંડળ દ્વારા સમગ્ર કચ્છને મોતિયો મુક્ત કરવાના અભિયાનમાં આજે ઇન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો દ્વારા મળેલ અનુદાન ખૂબ મહત્વનું છે કેમ કે બહેનોની આ પહેલ સમાજના અન્ય લોકોને પણ પ્રેરણાદાયી બની રહેશે। આ પ્રસંગે સંસ્થાના મેનેજર અરવિંદસિંહ ગોહિલ દ્વારા ઇન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના ચેરમેન શ્રી સ્વાતિબેન ગુપ્તા, પ્રેસિડેન્ટ શ્રી નેહાબેન પૂજારા, ટ્રેઝર શ્રી રચનાબેન શાહ તેમજ વિનીતાબેન જૈન, વિશ્વાબેનનું પરંપરાગત રીતે શોલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું અને આ ક્લબના દરેક મેમ્બરોનો આભાર માન્યો હતો। ક્લબના ચેરમેન જે ખાસ રાજસ્થાનથી આવ્યા હતા તેમણે આ સંસ્થાની કામગીરીની પ્રશંસા કરી હતી અને ક્લબના બહેનોની આ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી। આ પ્રસંગે રોટરી ક્લબના મિલિનભાઈ વેદ, વિમલભાઈ મહેતા, જયરાજસિંહ જાડેજા અને સંજયભાઈ પૂજારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન દુલારીબેન ઠક્કરે કર્યું હતું। રિપોર્ટ બાય પ્રેમજી બળિયા, કચ્છ કેર TV ન્યૂઝ, મોટી વિરાણી।